વેલકમ ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે એક સારો સ્ટોક એક સારી કંપની પસંદ કરવા માટે 5 રૂલ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. ફ્રેન્ડ્સ આ 5 રૂલ જે છે એ મારા નોલેજને એક્સપિરિયન્સને અકોર્ડિંગ મેં તમારી જોડે ચર્ચા કરી રહ્યો છું. મેં સાચો કે ખોટો હોઈ શકું છું, આ મારો ઓપિનિયન છે. તમે તમારો ઓપિનિયન નીચે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ ડિસ્કસ કરીએ 5 ગોલ્ડન રૂલ્સ જેનાથી આપણે એક સારી ક્વોલિટીની કંપની આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ પહેલો રૂલ છે પ્રમોટર હોલ્ડિંગ. ફ્રેન્ડ્સ પ્રમોટર હોલ્ડિંગ 30% 30% ઉપર હોવું જોઈએ. ફ્રેન્ડ્સ આમાં એક્સેપ્શનલ કેસ હોઈ શકે, જેમ કે આઈટીસીમાં 0% પ્રમોટર હોલ્ડિંગ છે, બીજી પણ ઘણી કંપનીઓ છે. પણ જનરલી પ્રમોટર હોલ્ડિંગ 30% કે વધારે હોય જનરલી, તો એમાં કેવું છે કે એ લોકો કંપની પર ફોકસ કરે છે પ્રમોટર, કેમ કે એમાં મેક્સિમમ પ્રોફિટ એમને થતું હોય છે ને એમાં પણ 50% ઉપર હોય તો બહુ જ સારું. ફ્રેન્ડ્સ હવે કોઈ પણ સ્ટોક કે કોઈ પણ કંપની જે છે એમાં કોઈ માઇનસ પોઈન્ટ નહીં હશે એવું નથી બનવાનું. એકાદ માઇનસ પોઈન્ટ તો બધામાં જ હશે, પણ આપણે આ જનરલ ક્રાઇટેરિયા જોવાના છે કે એ ફૂલફિલ કરે તો બહુ સારું હોય. તો પહેલી વાત કરીએ આપણે પ્રમોટર હોલ્ડિંગ 30% કે 50% ઉપર હોવું જોઈએ. મિનિમમ 30% હોય તો બહુ જ સારું. ફ્રેન્ડ્સ બીજો ક્રાઇટેરિયા જે છે એ ડેપ્ટ કંપની પાસે દેવું જે છે એ મિનિમમ હોવું જોઈએ અને 0 હોય તો બહુ જ સારું. કંપની પાસે ડેટ ટુ ઇક્વિટી રેશિયો 1 ની નીચે હોય તો બહુ સારું, કેમ કે કંપની જે નેટ પ્રોફિટ કરશે એનો પોતાના ગ્રોથ માટે યુઝ કરી શકે. એટલે બહુ વધારે દેવું હોય તો બિલકુલ સારું નથી. એવું નથી બનવાનું કે કંપની પાસે હંમેશા આપણે જે કંપની ગમે, આપણને જે સ્ટોક ગમે એની પાસે 0 ડેપ્ટ હોય. 0 ડેપ્ટ હોય તો બહુ જ સારું, પણ એ ડેટ ટુ ઇક્વિટી રેશિયો 1 ની નીચે હોવો જોઈએ. ડેટ ટુ ઇક્વિટી રેશિયો જોઈ લેવાનો. બહુ વધારે પડતું દેવું પણ બહુ સારું કંપની માટે હોતું નથી. પછી વાત કરીએ આપણે થર્ડ પોઈન્ટ જે છે એ પ્લેજિંગ. પ્રમોટર જે છે એમણે એનું પ્લેજિંગ મિનિમમ કરેલું હોવું જોઈએ. 0% હોય તો બહુ જ સારું. 0% પ્લેજ હોય તો બહુ જ સારું, પણ પ્લેજ પણ 10% ની ઉપર ના હોવા જોઈએ. પછી પ્લેજ કરવું એટલે ગીરવે મૂકવું શેરને, એ બહુ વધારે પડતા ગીરવે મૂકેલા શેર ના હોવા જોઈએ. એટલે આ પણ તમે ખાસ ધ્યાનમાં રાખો. ફ્રેન્ડ્સ એના પછીનો એક ક્રાઇટેરિયા છે મ્યુચ્યુઅલ ફંડ ને ફોરેન ઇન્વેસ્ટરનું હોલ્ડિંગ. ફ્રેન્ડ્સ મ્યુચ્યુઅલ ફંડ ને ફોરેન ઇન્વેસ્ટર જનરલી ખાસું રિસર્ચ કરીને સ્ટોક કે કંપની સિલેક્ટ કરતા હોય છે, એટલે એનું હોલ્ડિંગ આપણે જોવું જ જોઈએ. હવે હંમેશા ફોરેન ઇન્વેસ્ટર અને મ્યુચ્યુઅલ ફંડ સાચા હોય એ જરૂરી નથી, પણ એવું ખાસું રિસર્ચ કરીને કોઈ કંપની કે સ્ટોક ખરીદે છે એટલે આપણે ધ્યાન આપવું કે એમનું હોલ્ડિંગ સારું હોય તો બહુ સારું. ને લાસ્ટ પોઈન્ટ ફ્રેન્ડ્સ, 5th નંબરનો પોઈન્ટ એ છે કંપનીનું મેનેજમેન્ટ. ફ્રેન્ડ્સ કંપનીનું મેનેજમેન્ટ એકચ્યુઅલી આ 5th નંબર પર પોઈન્ટ લીધો છે, પણ મારા અકોર્ડિંગ આ ફર્સ્ટ પોઈન્ટ છે. આ ફર્સ્ટ પોઈન્ટ પર આને રાખી શકાય કે કંપનીનું મેનેજમેન્ટ બહુ મહત્વનું છે. ફ્રેન્ડ્સ જેમ કે એક્ઝામ્પલ આપું, વિજય માલ્યા કિંગફિશરમાં હતા, રતન ટાટા ટાટા ગ્રુપમાં હતા. હવે વિજય માલ્યા ટાટા ગ્રુપમાં હોતે તો ટાટા ગ્રુપને પણ ડૂબાવતે, ને રતન ટાટા કિંગફિશરમાં હોતે તો કિંગફિશરને પણ બહુ સારી પોઝિશન પર લઈ જતે. એટલે ફ્રેન્ડ્સ કંપનીના મેનેજમેન્ટમાં કેવા માણસો હોય એ બહુ મહત્વનું છે. ફ્રેન્ડ્સ એટલે જ તમે જોશો કે એચડીએફસી બેંક આજે ક્યાંની ક્યાં છે, ને એ જ હવે યસ બેંકમાં જે રાણા કપૂરે ગોટાળા કર્યા આપણને ખ્યાલ આવે છે તમને. ફ્રેન્ડ્સ એટલે મેનેજમેન્ટમાં કયા માણસો હોય. આજે રિલાયન્સ નો ડાઉટ મુકેશ અંબાણી જે છે એ બહુ ઇથિકલી મીન્સ કે બિઝનેસ સારી રીતે ઇનોસન્સલી ચાલે. બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું છું. એ બિઝનેસ માટે ખાસા ઈમાનદાર છે, એમના કંપનીના બિઝનેસ માટે, ને બહુ સારી રીતે ચલાવે છે. એટલે મેનેજમેન્ટ ફ્રેન્ડ્સ બહુ જ મહત્વનું છે. નંબર 1 પર એમ કેવું તો ચાલી જાય. એટલે આના સિવાય પણ કેટલાક નાના મોટા ક્રાઇટેરિયા છે, પણ આ 5 ક્રાઇટેરિયા જો તમે બરાબર ધ્યાન રાખો તો એક સારી ક્વોલિટીની કંપની તમે સિલેક્ટ કરી શકો છો. આ સિવાય પણ તમારા માઇન્ડમાં કંઈ આવતું હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો. મેં ફટાફટ રિપીટ કરી દઉં છું. ફ્રેન્ડ્સ સૌથી પહેલાં પ્રમોટર હોલ્ડિંગ 30 કે 50%ની ઉપર હોવું જોઈએ. હા, આમાંથી એકાદ ક્રાઇટેરિયાને તમે માઇનસ કરી શકો, ઇટ્સ ઓકે, જો બાકીના ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોય તો. પણ આ મેજર ક્રાઇટેરિયા છે જેનાથી તમે એક સારી ક્વોલિટી કંપની, એક સારો સ્ટોક સિલેક્ટ કરી શકો. ફ્રેન્ડ્સ બીજો જે ક્રાઇટેરિયા છે ડેપ્ટ જે છે કંપની પાસે મિનિમમ હોવું જોઈએ. 0 હોય તો બહુ જ સારું, બહુ વધારે નહીં હોવું જોઈએ. ડેટ ટુ ઇક્વિટી રેશિયો 1 ની નીચે હોવો જોઈએ. થર્ડ ક્રાઇટેરિયા છે પ્લેજિંગ. ફ્રેન્ડ્સ કંપનીએ વધારે પડતા શેરને ગીરવે મૂકેલા ના હોવો જોઈએ, બહુ વધારે પડતું પ્લેજિંગ ના હોવું જોઈએ. 10%ની નીચે હોય તો બહુ સારું. ફ્રેન્ડ્સ પછી 4th નંબરનો ક્રાઇટેરિયા છે ફ્રેન્ડ્સ મ્યુચ્યુઅલ ફંડ ફોરેન ઇન્વેસ્ટરનું હોલ્ડિંગ જોવું. એવું ખાસું રિસર્ચ કરે છે. હંમેશા એ જરૂરી નથી કે મ્યુચ્યુઅલ ફંડ ને ફોરેન ઇન્વેસ્ટરનું હોલ્ડિંગ બહુ વધારે હશે તો એ કંપની સારી જ હોય. બીજા ક્રાઇટેરિયા પણ આપણે જોવાના, પણ એક સારી ક્વોલિટીની કંપનીમાં આ ક્રાઇટેરિયા હોય તો એ સોનાથી પીળું છે. ફ્રેન્ડ્સ ને લાસ્ટ છે કંપનીનું મેનેજમેન્ટ. ફ્રેન્ડ્સ કંપનીનું મેનેજમેન્ટનું બરાબર એનાલિસિસ કરો. એ કરપ્ટ નહીં હોય, એ ઈમાનદાર હોય, કંપનીના બિઝનેસ માટે ઈમાનદાર હોય, એ બહુ જરૂરી છે. તો
એનાથી મોટે ભાગે આપણને એક સારી ક્વોલિટીની કંપની, એક સારી ક્વોલિટીનો સ્ટોક મળી રહેતો હોય છે ફ્રેન્ડ્સ. ને એના સિવાય પણ મેં તમને પાછલા વિડીયોમાં જે ડિસ્કસ કરેલું એ પ્રમાણે કે ગ્રોથ જુઓ ફ્રેન્ડ્સ, ગ્રોથ બહુ મહત્વનો છે. ને વેલ્યુએશન ફ્રેન્ડ્સ, વેલ્યુએશન બને એટલી ચીપ લેવી કે જેથી મેક્સિમમ રિટર્ન જનરેટ થાય. ગ્રોથને વેલ્યુએશનમાં કમ્પેર કરવાનું આવે તો ગ્રોથ બેસ્ટ છે, પણ બહુ હાયર વેલ્યુએશન પણ નહીં ખરીદવા. ઓવરવેલ્યુડ સ્ટોક ખરીદવાનો મતલબ નથી. માર્કેટમાં સારી કંપનીઓ ફ્રેન્ડ્સ ઘણી બધી છે, પણ એમાં ગ્રોથ હોય એવી ને સારા વેલ્યુએશન પર કંપની શોધવી એમાં મહેનત જાય છે. તો આઈ હોપ આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તમારા મગજમાં કહ્યું, મેં કીધું એમ, આ નોલેજ ને એક્સપિરિયન્સને અકોર્ડિંગ મારો ઓપિનિયન છે. તમારા મગજમાં કંઈ ચાલતું હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. આવા વિડીયો બીજા પણ મેં બનાવતો રહીશ. તો આ વિડીયોમાં બસ આટલું. થેન્ક યુ.